ઉના ઇન્દોર એક્સપ્રેસમાં અચાનક મોડી રાત્રે કેમ પડી હતી ચીસો? ફર્સ્ટ એસી કોચની મોંઘી ટિકિટ લીધા પછી પણ જો રાત્રે સૂતી વખતે કોઈ મુસાફરના નાક પર ઉંદર કરડી જાય તો રેલવેની આરામદાયક અને સુરક્ષિત સફરના દાવા કેટલા સાચા? શું હવે ટ્રેનની મુસાફરી કરતી વખતે પણ રેબીઝના ઇન્જેક્શન લેવાની નોબત આવશે? જુઓ ઉના ઇન્દોર એક્સપ્રેસની આ ચોંકાવનારી ઘટના. નમસ્કાર દર્શક મિત્રો, હું સાહિન. ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. રેલવેના ફર્સ્ટ એસી કોચમાં મુસાફરી કરવા માટે મુસાફરો મોંઘી ટિકિટ ખરીદે છે, જેથી તેમને આરામદાયક, સુરક્ષિત અને સ્વચ્છ સફર મળી રહે. પરંતુ જો તે જ ફર્સ્ટ એસી કોચમાં રાત્રે સૂતી વખતે કોઈ મુસાફરના નાક પર ઉંદર કરડી લે તો રેલવેની સુવિધાઓ અને પેસ્ટ કંટ્રોલ પર ગંભીર સવાલો ઊભા થવા સ્વાભાવિક છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ઉના ઇન્દોર એક્સપ્રેસમાં સામે આવ્યો છે, જ્યાં 78 વર્ષના નિવૃત્ત અધિકારી સૂતા હતા ત્યારે ઉંદર તેમના નાક પર કરડી જતા આખા કોચમાં હડકંપ મચી ગયો હતો. ઇન્દોર પહોંચ્યા બાદ વૃદ્ધને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા અને રેબીઝનું ઇન્જેક્શન આપવું પડ્યું હતું. આખરે ટ્રેનમાં આ ઘટના કેવી રીતે બની? રેલવે સ્ટાફે શું સફાઈ કરી પણ પેસ્ટ કંટ્રોલ ના કર્યું? અને આ મામલે રેલવે અધિકારીઓનું શું કહેવું છે? જુઓ આપણે આ ખાસ અહેવાલમાં. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ઉના ઇન્દોર એક્સપ્રેસના ફર્સ્ટ એસી કોચમાં મુસાફરી કરી રહેલા 78 વર્ષીય નિવૃત્ત અધિકારીના નાક પર ઉંદરે કરડ્યું હતું. ઘટના રવિવારે રાત્રે સૂતી વખતે બની હતી. ઉંદર કરડવાથી કોચમાં હડકંપ મચી ગયો હતો. ઇન્દોર પહોંચ્યા બાદ પરિવાર વૃદ્ધને કોકિલાબેન હોસ્પિટલ લઈ ગયો હતો. ડોક્ટરોએ તેમને રેબીઝનું પહેલું ઇન્જેક્શન આપ્યું. મીડિયા અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે પરિવારના જણાવ્યા અનુસાર ટ્રેનમાં મુસાફરી શરૂ કર્યાના થોડા સમય પછી જ કોચમાં ઉંદર દેખાવા લાગ્યો હતો. પરિવારે રેલવે કર્મચારીઓને તેની જાણ કરી કોચમાં ગંદકીની ફરિયાદ પણ કરી. કર્મચારીઓએ સફાઈ કરી દીધી, પરંતુ રાત્રે લગભગ 10:30 વાગ્યે સૂતી વખતે ઉંદર કરડ્યો હતો. મીડિયા અહેવાલો મુજબ વૃદ્ધ મુસાફર HP કરણ ક્લાસ 1 નિવૃત્ત અધિકારી છે. શનિવારે તેઓ પરિવાર સાથે ચંદીગઢથી ઇન્દોર આવવા માટે ટ્રેનમાં સવાર થયા હતા. તેમના પુત્ર વિજયના જણાવ્યા અનુસાર ટ્રેનમાં બેઠાના થોડા સમય પછી જ કોચમાં ઉંદર દેખાયો. આ અંગેની ફરિયાદ રેલવે સ્ટાફને કરવામાં આવી હતી. રાત્રે લગભગ 10:30 વાગ્યે HP કરણ પોતાની સીટ પર સૂઈ રહ્યા હતા. આ દરમિયાન ઉંદરે તેમના નાક પર કરડ્યું હતું. ઘટના બાદ પરિવારે રેલવે કર્મચારીઓને આ અંગે જાણ કરી હતી. ઇન્દોર પહોંચ્યા બાદ પરિવારજનો તેમને સીધા કોકિલાબેન હોસ્પિટલ લઈ ગયા. અહીં ડોક્ટરોએ પ્રાથમિક સારવાર આપી અને રેબીઝથી બચાવવા માટે પહેલું ઇન્જેક્શન આપ્યું. ત્યારબાદ તેમની તબીબી દેખરેખ રાખવામાં આવી. બીજી તરફ મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે આ સમગ્ર મામલે પશ્ચિમ રેલવેના રતલામ મંડળના જનસંપર્ક અધિકારી મુકેશ કુમારે જણાવ્યું કે ઉંદર કરડવાની ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન આગ્રા રેલવે મંડળ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. ઘટના બાદ મુસાફરને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. રેલવે અધિકારીએ જણાવ્યું કે ટ્રેનના ઇન્દોરથી ઉના રવાના થતા પહેલા નિર્ધારિત એન્ટી રોડેન્ટ એટલે કે ઉંદર નિયંત્રણ પ્રક્રિયા કરવામાં આવી હતી. સંભાવના છે કે યાત્રા દરમિયાન કોઈ જગ્યાએ કોચનો દરવાજો ખુલ્લો રહેતા ઉંદર અંદર આવી ગયો હોય. મધ્યપ્રદેશમાં અગાઉ પણ ઉંદર કરડવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. પ્રથમ કિસ્સાની વાત કરીએ. મીડિયા અહેવાલ મુજબ ઇન્દોર એરપોર્ટ પર મુસાફરને ઉંદર કરડ્યો હતો. ઇન્દોર એરપોર્ટના ટર્મિનલ પરિસરમાં પણ મુસાફરને ઉંદર કરડવાનો કિસ્સો સામે આવી ચૂક્યો છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ભોપાલ નિવાસી નીરજ બેંગલુરુ જવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન ટર્મિનલ પરિસરમાં તેમને ઉંદર કરડ્યો હતો. બીજો કિસ્સો ઇન્દોર બાદ ભોપાલ AIIMSના NICUમાં પણ ઉંદરો જોવા મળ્યા હતા. વળી 3 મહિના પહેલા ભોપાલ AIIMSના NICUમાં પણ ઉંદરોની ઘૂસણખોરીનો કિસ્સો સામે આવ્યો હતો તેમ અહેવાલોમાંથી જાણવા મળેલ છે. અહીં સમય પહેલા જન્મેલા અને ગંભીર હાલાત વાળા નવજાત શિશુઓ દાખલ હોય છે. લગભગ 20 બેડવાળા આ વોર્ડમાં મોટા ભાગે બધા બેડ ભરેલા રહે છે. સ્ટાફ ઘણા દિવસોથી ઉંદરોની અવરજવરની ફરિયાદ કરી રહ્યો હતો. ફરિયાદો વધ્યા પછી પેસ્ટ કંટ્રોલ કરવામાં આવ્યું હતું. ત્રીજો અને સૌથી દર્દનાક કિસ્સો 1 વર્ષ પહેલા MYHમાં ઉંદરો 2 નવજાત શિશુઓને કરડ્યા હતા. અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ 1 વર્ષ પહેલા ઇન્દોરની સૌથી મોટી સરકારી MY હોસ્પિટલના NICUમાં દાખલ 2 નવજાત શિશુઓના ઉંદરો કરડવાથી મૃત્યુ થયા હતા.
તેમાં એક બાળક અને એક નવજાત બાળકીનો સમાવેશ થતો હતો. આમ ટ્રેનનો ફર્સ્ટ એસી કોચ હોય, આંતરરાષ્ટ્રીય સ્તરનું એરપોર્ટ હોય કે પછી હાઈટેક હોસ્પિટલનું NICU વોર્ડ, સતત સામે આવતી ઉંદરોના ઉપદ્રવની આ ઘટનાઓ સુવિધાઓ આપવાના મોટા મોટા દાવાઓ પોકળ સાબિત કરે છે. 78 વર્ષના નિવૃત્ત અધિકારી સાથે ટ્રેનમાં બનેલી આ ઘટના બાદ હવે જોવાનું એ રહેશે કે રેલવે તંત્ર મુસાફરોની સુરક્ષા અને સ્વચ્છતા માટે પેસ્ટ કંટ્રોલની પ્રક્રિયા વધુ કડક બનાવે છે કે નહીં. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.